નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી ટીપુ સુલતાનના ઘૂઘરે કેમ રમવા માંડી એની આપણે આજે વાત કરવાના છીએ. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં ઓપરેશન લોટસ કરીને સત્તામાં આવી હતી. યેદુયુરપ્પા એ એના મુખ્યમંત્રી હતા, પણ ભ્રષ્ટાચારના એમની સામે ઉભા થયેલા કેસીસને કારણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનનીય મુખ્યમંત્રી યેદુયુરપ્પાનું રાજીનામું લઈ લીધું અને આયાતી એક ઉમેદવાર એમને બોમ્માઈને મુખ્યમંત્રી બનાવી દીધા. એસઆર બોમ્માઈ એ એમના પિતાશ્રી એ મુખ્યમંત્રી હતા. એમના પુત્ર એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને એમને મુખ્યમંત્રી પદ બનાવી દેવામાં આવે છે, પણ ત્યાં પરિવારવાદ નડતો નથી. યેદુયુરપ્પા એમના સુપુત્ર એમને હવે હાર્યા પછી, ચૂંટણી હાર્યા પછી, મે 2023 ની ચૂંટણી હાર્યા પછી ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બનાવી દીધા છે. ત્યાં પરિવારવાદ નડતો નથી. પરિવારવાદ માત્ર ને માત્ર સામેના પક્ષમાં હોય તો એ પરિવારવાદ કહેવાય. અખિલેશ યાદવ એ મુલાયમસિંહ યાદવના પુત્ર હોય અને એમનો પરિવાર રાજકારણમાં હોય તો એ પરિવારવાદ કહેવાય. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી મુખ્યમંત્રી હોય અને એમના ભત્રીજારામ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એ પરિવારવાદ કહેવાય. પણ પ્રેમકુમાર ધુમલ ના સુપુત્ર એ નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી હોય અનુરાગ ઠાકુર, અને અગાઉ પ્રેમકુમાર ધુમલ એ મોદી જ્યારે મહામંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના ત્યારે એમના વિશેષ પ્રેમપાત્ર હતા અને એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા હિમાચલ પ્રદેશના. પણ એ પરિવારવાદ ન કહેવાય. કર્ણાટકમાં ચૂંટણી હાર્યા પછી, વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી નરેન્દ્ર મોદીએ પોતાની બધી જ પ્રતિષ્ઠા હોડમાં મૂકી હતી. ભગવાન શ્રીને પણ એમાં સામેલ કર્યા હતા. અને તમને ખબર હશે, હમણાં થોડા વખત પહેલા જ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે એક નિવેદન કર્યું કે ધર્મને નામે મત માંગવાના મુદ્દે તો મારા પિતાશ્રી એટલે કે બાળાસાહેબ ઠાકરેને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર અને મત આપવા પર પ્રતિબંધિત કરી દીધા હતા ચૂંટણી પંચે, સુપ્રીમ કોર્ટે પણ આ વખતે નરેન્દ્ર મોદી અને એમની પાર્ટીએ ખુલ્લેઆમ ધર્મને નામે વોટ માંગ્યા, હિન્દુ મુસ્લિમ કરીને વોટ માંગ્યા, અને છતાં ન તો સુપ્રીમ કોર્ટે કોઈ મોટો એક્શન લીધું, ન ચૂંટણી પંચે એના વિશે કોઈ એક્શન લીધું. બંધારણીય સંસ્થાઓને ઘોડીને પી જવાની આખી પરંપરા એ નરેન્દ્ર મોદીના શાસનમાં સ્થાપિત કરવામાં આવી છે. અને છેલ્લે તો એમણે જે કાયદો બનાવવાનું નક્કી કર્યું છે કે ચૂંટણી કમિશનરો પણ જે કંઈ કરે એમની સામે કોઈ ફોજદારી ખટલો ન દાખલ કરી શકાય અને એમને જજીસ
સુપ્રીમ કોર્ટના જજીસ ની જેમ ઇમ્પીચ કરવા પડે એવા સંજોગો ઉભા કરવાની એમણે જે કોશિશ કરી છે એ સુપ્રીમ કોર્ટે એ આખા કાયદો જ્યારે બને એટલે કે પ્રેસિડેન્ટ જ્યારે એને અસેન્ટ આપે ત્યારે સુપ્રીમ કોર્ટે એને આ કાયદાને રદબાતલ કરવો જોઈએ એવું સુપ્રીમ કોર્ટના હમણાં થોડા સમય પહેલા જ નિવૃત્ત થયેલા જસ્ટિસ નરીમાને એક જાહેર પ્રવચનમાં બહુ સ્પષ્ટ કહી દીધું. બંધારણીય સંસ્થાઓને જે રીતે વશ કરવાની કોશિશ થઈ રહી છે એ જોતા યેન કેન પ્રકારેણ અને ખાસ કરીને હિન્દુ વર્સિસ મુસ્લિમ આ મુદ્દો બહુ ચાલે છે અને એ જ મુદ્દો કર્ણાટકની શાણી પ્રજાએ ચાલવા ન દીધો આ વખતે. નહીં તો ટીપુ સુલતાને એમ કે હજારો હિન્દુઓનું ઇસ્લામીકરણ કર્યું એવી જે ગાજવીજ કરીને ભારતીય જનતા પાર્ટી હિન્દુઓને ઉશ્કેરવાની કોશિશ કરે છે જુઠ્ઠાણા ફેલાવીને, એ થી પ્રેરાઈને ત્યાંની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી હોત, પરંતુ એમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ટીપુ સુલતાન, તમારામાંથી જે મિત્રોને રસ હોય એ બંધારણની મૂળ નકલ જે છે આપણી એ, અને તમે કહેશો તો હું આ એપિસોડની સાથે એક લિંક પણ જોડીશ કે આપણા બંધારણમાં આપણા બંધારણના ઘડવૈયાઓએ ડોક્ટર આંબેડકર સહિતના પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદ, આજે 300 જેટલા બંધારણ સભાના સભ્યો હતા, એમણે આ દેશના જે આદર્શ આસ્થા પુરુષો અને સ્ત્રીઓના ચિત્રો મૂક્યા છે એમાં બાદશાહ અકબર, મુગલ બાદશાહ અકબર અને મૈસૂરના શાસક ટીપુ સુલતાનનો પણ સમાવેશ છે. મુગલ બાદશાહ ઔરંગઝેબનો સમાવેશ એ ચિત્રોમાં નથી. રાણી લક્ષ્મીબાઈનો સમાવેશ છે, મહારાણા પ્રતાપનો સમાવેશ છે, નટરાજનો સમાવેશ છે, રામ, સીતા અને લક્ષ્મણનો સમાવેશ છે, મહાત્મા ગાંધીનો સમાવેશ છે, શિવાજી મહારાજનો સમાવેશ છે, નેતાજી સુભાષચંદ્ર બોઝનો સમાવેશ છે. અને એમની સાથે ટીપુ સુલતાન, એમને પણ આદર્શ પુરુષ તરીકે સ્થાન મળ્યું છે બંધારણમાં. અને ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે કે એ તો હિન્દુ વિરોધી, હિન્દુ દ્રોહી હતા. એનો સરસેનાપતિ હિન્દુ હતો, એનો દિવાન હિન્દુ હતો. અંગ્રેજોને ભારતમાં નહીં આવવા દેવા માટે સતત જંગ ખેલ્યો એણે. મિસાઇલ ટેકનોલોજીનો એ જનક હતો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જે આપણા રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ, એમણે પણ એમના પુસ્તકમાં ટીપુ સુલતાન માટે છે ને બહુ જ આદરપૂર્વક લખ્યું છે. પરંતુ કલામને વખાણનારાઓ ટીપુ સુલતાનને ભાંડવામાં પાછા નથી પડતા. હમણાં તાજું પાછું એક ઉદાહરણ આવ્યું છે. મૈસૂર એરપોર્ટને ટીપુ સુલતાનનું નામ આપવામાં આવે એવું કર્ણાટક સરકારે પ્રપોઝ કર્યું છે અને પાછો હોબાળો શરૂ થયો. ટીપુ સુલતાનની જન્મતિથિ ઉજવવાની એ અગાઉની કોંગ્રેસ સરકારે પરંપરા સ્થાપી હતી અને ભારતીય જનતા પાર્ટીની યેદુરપ્પા સરકારે 2019માં એને બંધ કરી દીધી. પણ આજ યેદુરપ્પા એ ટીપુ સુલતાનનો વેશ ધારણ કરીને, હું ટીપુ સુલતાનની વિરુદ્ધમાં કઈ બોલ્યો નથી કે બોલતો નથી, એવા નિવેદનો કરે છે. અને તમે આપણી થંબનેલમાં મેં એ ફોટા મૂક્યા છે. યેદુરપ્પા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે ને, નરેન્દ્ર મોદીએ એમને મુખ્યમંત્રી તરીકે દૂર કર્યા પછી ચૂંટણી વખતે એમની ગરજ હતી એટલે એમને સાથે લીધા, લિંગાયત વોટ જોઈએ છે માટે.
એ યેદુરપ્પા ટીપુ સુલતાનના વેશમાં ટીપુની જન્મ જયંતિ મનાવતા હોય કે એમના પ્રસંગો મનાવતા હોય એમાં, અને જો કે આ વખતે સિદ્ધરામૈયા અને ડીકે શિવકુમાર એમની જે સરકાર છે, કોંગ્રેસની સરકાર, એને જન્મ જયંતિ મનાવવાની વાત જે બંધ કરાઈ હતી એને પાછી શરૂ કરીને નવો વિવાદ છેડવાની વાત નથી કરી. એ મને લાગે છે કે એમણે વાતાવરણ, એકલાસનું વાતાવરણ બગડે નહીં એને માટેની કોશિશ છે. ભારતીય જનતા પાર્ટી ટીપુ સુલતાન પર તૂટી પડે છે, પણ ભારતીય જનતા પાર્ટીને ઔરંગઝેબના સરસેનાપતિ રહેલા મિર્ઝા રાજા જયસિંહ કે બાદશાહ અકબરના સરસેનાપતિ રહેલા રાજા માનસિંહ, એમના પરિવાર જયપુર રાજઘરાનાના રાજકુમારી દિયા કુમારીને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં કોઈ વાંધો નથી. અને એમની જ પાર્ટીના નેતા અને ભૈરવસિંહ શેખાવતના જમાઈ રાજવીએ તો આ વાત ખુલ્લેઆમ કરી છે કે ભારતીય જનતા પાર્ટી મોગલોના નિષ્ઠાવંતોને શરણે કેમ જઈ રહી છે. અંગ્રેજો સામે જે માણસ લડ્યો 1799 માં અંગ્રેજો સામે લડતા લડતા એ મર્યો, શહીદ થઈ ગયો, એ ટીપુ સુલતાન. એની સામે ભારતીય જનતા પાર્ટીને વાંધો છે, પરંતુ ઔરંગઝેબ જે અત્યાચારી મુગલ બાદશાહ હતો અને જેની નિશ્રામાં જેના સરસેનાપતિ પદે મિર્ઝા રાજા જયસિંહ હોય, જે શિવાજી મહારાજને પણ એમની સામે પણ જંગે ગયા હતા, અને રાજા માનસિંહ રાણા પ્રતાપની સામે જંગે ગયા હતા, એની સામે ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી. આ બેવડા ધોરણો છે. અમે ઐતિહાસિક તથ્યો સાથે વાત કરીએ છીએ એટલે સત્ય તો કહેવાના જ, અને કોઈની તાકાત હોય તો આ સત્યને નકારી દે. ભારતીય જનતા પાર્ટી જે ટીપુ સુલતાન શ્રીંગેરીના શંકરાચાર્યના ભક્ત હતા, એમના પિતાશ્રી અને મૈસૂરના શાસક એ હૈદર અલી એ પણ શ્રીંગેરીના શંકરાચાર્યના ભક્ત હતા. અને તમને ખબર છે, એક રાજ્ય બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે એવું બનતું હતું. મૈસૂરે મલબાર પર ચડાઈ કરી હતી. એ સંજોગોની અંદર મરાઠાઓએ શ્રીંગેરીના મંદિરો તોડ્યા હતા. મરાઠાઓએ ટીપુ સુલતાનના મૈસૂર રાજ્ય પર આક્રમણ કર્યું હતું. શ્રીંગેરી 4 પીઠો હિન્દુઓ માટે આસ્થા સ્થાન છે. દ્વારિકા, બદ્રી, પુરી અને શ્રીંગેરી એના શંકરાચાર્ય અને એ આસ્થા સ્થાન, ત્યાં મંદિરો મરાઠાઓએ મંદિરો તોડ્યા હતા. અને એ મંદિરો તોડ્યા ત્યારે અને એના ઉપર હુમલો કર્યો ત્યારે ત્યાંથી શંકરાચાર્ય ભાગીને ઉડીપીમાં સંતાઈ જવું પડ્યું હતું. જ્યારે મલબારની ચડાઈમાંથી ટીપુ સુલતાન પાછા આવ્યા ત્યારે એમને આ જ્યારે ખબર પડી તો એ જાતે શંકરાચાર્યને લઈને ફરીને શ્રીંગેરીમાં એમને સ્થાપિત કર્યા હતા. અને શ્રીંગેરીના મરાઠાઓએ તોડેલા હિન્દુ મંદિરો, પવિત્ર મંદિરો ને ભ્રષ્ટ કર્યા હતા. એ મંદિરોનો જીર્ણોદ્ધાર ટીપુ સુલતાને કર્યો હતો. અને જે મિત્રોને કંઈક વાંધો હોય, શંકા હોય, તમને પ્રશ્નો થવા જોઈએ કે હરિદેસાઈ સાચું બોલે છે કે નહીં, તો એ શ્રીંગેરી ની જે એનો જે પીઠ છે એની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને તમે વાંચી શકો છો. અને એ એક વાક્ય હું વાંચી લઉં તમારા લાભાર્થે, જેમને શંકા કુશંકા હોય એને. Over the succeeding centuries, a number of empires and rulers, including the Mysore Maharaja Hyder Ali and Tipu Sultan,
the Nizam of Hyderabad, the Peshwas and the Kaldi ruler and Travancore Rajas were drawn towards the Pitham and respected the Acharya as their guru. આજે પણ શ્રીંગેરી મઠની સત્તાવાર વેબસાઇટ ઉપર અમે જ્યારે ગયા ત્યારે આ શબ્દો એમાં લખાયેલા અમે નોંધ્યા. અને ટીપુ સુલતાન અને શ્રીંગેરીના શંકરાચાર્ય વચ્ચે સંસ્કૃતમાં 30 પત્રોનો પત્ર વ્યવહાર છે ને એ પણ મોજૂદ છે. એ આની સાક્ષી પૂરે છે. એટલે મિસાઇલ ટેકનોલોજીના જનક, તમને ખબર છે ડોક્ટર કલામે કહ્યું, એમના પુસ્તકમાં લખ્યું છે કે હું જયારે નાસામાં ગયો, અમેરિકા, નાસા એટલે કે અમેરિકાની અંતરિક્ષ જે સંસ્થા છે, ત્યાં એક દિવાલ ઉપર એક યુદ્ધનું દ્રશ્ય હતું અને એમાં મિસાઇલો જાણે કે ઉપયોગમાં લેવાતી હતી. પછી ખબર પડી કે એ ટીપુ સુલતાન વિશેનું એ ચિત્ર હતું. અને આ ડોક્ટર કલામે મૈસૂર, જૂના મૈસૂર રાજ્યની અંદર આ મિસાઇલો જે એમના વખતમાં જે એમણે તૈયાર કરાવેલી એનું સંશોધન પણ કરાવ્યું અને કેટલીક તો લંડનના મ્યુઝિયમમાં પણ છે. જે રાજા નો દિવાન હિન્દુ હોય, જે રાજાનો સરસેનાપતિ હિન્દુ હોય, જે રાજા અંગ્રેજોની સામે લડતો હોય એ મુસ્લિમ રાજા છે, માટે એના પ્રત્યે ઘૃણા ઊભી કરીને રાજકારણ ખેલવું, મૈસૂર ના એરપોર્ટને ટીપુ સુલતાનનું નામ આપવું એ સર્વથા યોગ્ય છે, પણ છતાં એને ન આપવું એ જાણે કે ઇતિહાસનું સરાસર વિકૃતિકરણ કરવા જેવું છે, એવું તો અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. તમારામાંથી જેમને વધારે આના સંદર્ભમાં અભ્યાસ કરવો હોય એ haridesaii.com અમારી જે વેબસાઇટ છે એના પર અમે ટીપુ સુલતાન વિશે લખેલા લેખો પણ તમે વાંચી શકો છો. અને તથ્ય આધારિત લખવા માટે જ અમે જાણીતા છીએ. અમે સંદર્ભો જે આપીએ છીએ એ તથ્ય આધારિત હોય છે. અને એટલા માટે જ બંધારણના ઘડવૈયાઓએ જે ટીપુ સુલતાનને આદર્શ પુરુષ તરીકે બંધારણમાં એનું ચિત્ર મૂક્યું છે એ કઈ અમથું નહીં. જે અંગ્રેજોની કુર્નિશ બજાવનારાઓ હતા, જેમના પૂર્વજો અંગ્રેજોની કુર્નિશ બજાવનારાઓ હતા, એમને કદાચ ટીપુ સુલતાન કસતા હોય એ સ્વાભાવિક છે. મરાઠાઓ ટીપુ સુલતાન પર આક્રમણ કરે ને શ્રીંગેરીના મંદિર તોડે હિન્દુઓ, અને એ મંદિરોનો જીર્ણોદ્ધાર જો ટીપુ સુલતાન કરાવતો હોય, આ ઐતિહાસિક તથ્ય હોય, તો આપણે એવું નથી લાગતું તમને કે આપણે ટીપુ સુલતાનને અન્યાય કરી રહ્યા છીએ? હવે તો ટીપુ પાછા જીવતા થઈને આપણને એમની કથની કહેવાના નથી. જેમ પંડિત જવાહરલાલ નહેરુને ભાંડવામાં જે બેફામપણે આખી કવાયત ચાલે છે અને વોટ્સઅપ યુનિવર્સિટી ચાલે છે, એવી જ રીતે ટીપુ સુલતાનને ભાંડવા માટે પણ વોટ્સઅપ યુનિવર્સિટી ચાલે છે. પણ તમે તમારા આંખ, કાન અને મગજ એ સાબુત રાખજો. સાચી વાત, તથ્યાત્મક વાત એ હંમેશા જાણવાની કોશિશ કરશો. હરિદેસાઈ પણ કહી રહ્યો છે, માટે એને માની લેવું એવું નહીં, તમારે પણ તપાસ કરવાની છે. અને ટીપુ સુલતાનનું ચિત્ર એ બંધારણના મહાન ઘડવૈયાઓએ એ બંધારણમાં કેમ સામેલ કર્યું છે એ પણ તમને પ્રશ્ન થવો જોઈએ. ઔરંગઝેબનું ચિત્ર નથી ત્યાં, પણ બાદશાહ અકબરનું છે, રાણી લક્ષ્મીબાઈનું છે, શિવાજી મહારાજનું છે, રાણા પ્રતાપનું છે, ગાંધીજીનું છે,
નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે અને ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણનું છે, નટરાજનું છે. આ દેશ આ આસ્થા પુરુષો અને આસ્થા ની જે દેવીઓ છે એનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે. અને એમાં ટીપુ સુલતાનનું પણ એક નામ છે. ટીપુ સુલતાનની જયંતિ મનાવાય કે ટીપુ સુલતાનને નામે કોઈ એરપોર્ટ નું નામકરણ થાય તો એનો વિરોધ કરનારાઓ એમની બુદ્ધિ ક્યાં છે એ તમારે જ નક્કી કરવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આંખ કાન ખુલ્લા રાખજો, કારણ કે મે 2024ની ચૂંટણી આવે લોકસભાની, એ પહેલા તો અનેક એવી વોટ્સઅપ યુનિવર્સિટીઓ કામે વળી હશે, જુઠ્ઠાણાઓ ફેલાવતી હશે દેશમાં અને વિદેશમાં. એટલે તમારે સાવધ રહેવાનું છે. આપણે તો સત્ય અને તથ્ય ટકોરાબંધ કહેવાના છીએ. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો. નમસ્કાર.